તેનું સમાધાન શોધવાનો રસ્તો બનાવાય અને જો સમસ્યા દર વર્ષે એક સરખી જ આવે તો તેને કાયમી ઉકેલ શોધાય. પરંતુ સમસ્યા સતત 30 વર્ષ સુધી જેમની તેમ હોય છતાં કોઈ ઉકેલ ન નીકળે. છેલ્લા 3 દાયકાથી ઘેડમાં આવતા 4 તાલુકાના 30 જેટલા ગામો પૂરથી પીડાતા રહે છે, પરંતુ ઉકેલ શું? કોઈ જ નહીં, છે તો માત્ર આક્રોશ. પૂરના પાણી ઓસર્યા, તારાજી છતી કરતા ગયા. આ ખેતરોમાં હવે નહીં ઉગે પાક. ઘેડની ભાંગેલી કેડ ક્યારે થશે સરખી? ઓઝત, ભાદર અને સ્થાનિક નદીઓના પાણીએ ઘેડ વિસ્તારમાં ચારે બાજુ તારાજી વેરી છે. પાણી તો હવે ઓસર્યા, પરંતુ ઓસરેલા પાણી બાદ પરિસ્થિતિ વધુ વિકટ છે. જ્યાં 8 થી 10 ફૂટ પાણી ભરાયેલા હતા, ત્યાં હવે આ પૂરે વેરેલી તારાજીના પુરાવા વધ્યા છે. જૂનાગઢના ઘેડ પંથકના ખેડૂતોની આંખોમાં માત્ર આંસુ બાકી રહ્યા છે અને દર વર્ષે આ જ આંસુઓના કારણે હવે વધ્યો છે આક્રોશ. દર વર્ષે નદી સાફ કરવાના નામે, જે જાડી જાખરા સાફ કરવાના નામે, નદી પોળી કરવાના, ઊંડી કરવાના નામે જે બિલ બને છે એ માત્ર કાગળ ઉપર બને છે, જમીન ઉપર કોઈ જતું નથી. અને એના કારણે અને જે બ્રિજ બનેલા છે, આ બ્રિજની અંદર આ જાડી જાખરા ભરાઈ જાય છે અને ભરાઈ જવાના કારણે એ બ્રિજ છે એ ડેમ બની જાય છે. એટલે પાણી છે એ પોતાની જગ્યા કરવા માટે ખેડૂતનું ખેતર તોડે છે અને એ ખેતર તૂટવાના કારણે આખા ગામો છે એ બેટમાં ફેરવાય છે. અને સૌથી મોટી 30 વર્ષથી આ ગામો દર વખતે બેટમાં ફેરવાય છે. 5-7 દિવસ સુધી સંપર્ક વિહોણા રહે છે. 3 દાયકાથી એક જ સમસ્યા છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ શોધાયો નથી. ત્યારે ઘેડની આ સ્થિતિને લઈને કિસાન કોંગ્રેસ આગળ આવી છે અને જૂનાગઢ કલેક્ટર કચેરીએ ખેડૂતોની સાથે ધરણા કર્યા. રામનવમીમાં ધૂન બોલાવી અને સવાલ કરાયો કે 30 વર્ષની આ કાયમી સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ છે સરકાર પાસે? માત્ર ઠાલા વચનો આપીને જતા રહેતા નેતાઓ કોઈ નક્કર પરિણામ આપી શકશે ખરા? દર વર્ષે આ જ વર્ષ તારાજી સર્જાય છે અને સરકારના કોઈ રાજકારણી લોકો આવે, કોઈ અધિકારી લોકો આવે, માત્ર ને માત્ર આશ્વાસન આપી અને દઈને વયા જાય. 1 હેક્ટરે 12,000-13,000 રૂપિયાની નહીં સહાય આપે, એમાં નથી ખેડૂતનું વળતર થતું. અમારો કાયમી ઉકેલ માટે છે નદી છે, સાબરી નદી છે, ઓજત નદી છે, આ બધીને ઊંડી કરે, પોળી કરે તો જ અમારો કાયમીનો નિકાલ છે. આના માટે કેન્દ્ર સરકાર છે એ કોઈ મોટામાં મોટું સૌરાષ્ટ્ર માટે પેકેજ કરે, ઘેડ વિસ્તાર માટે, તો આનો કાયમી હલ થઈ શકે. અને અમારા સંસદીય મત વિસ્તાર આવે પોરબંદર, અને અમારા મનસુખભાઈ માંડવિયા છે તે બામણાસા ગામની અંદર ભાગવત સપ્તાહની અંદર આવેલા, ત્યારે તેને પણ લાઈવ પ્રવચન છે, તેના વિડીયા પણ છે અને તે વાત પણ કરેલી છે કે ગેરંટીની ગેરંટી પણ અમારી છે, પણ આજ સુધી અમારા સંસદ સભ્ય આવ્યા નથી. આ વાત છે એ દિલ્હી લગન પહોંચે, સંસદ સભ્ય આવે, આનું પેકેજ જાહેર કરે અને ઘેડના ખેડૂતનું કાયમી નિરાકરણ નીકળે. ઘેડ પંથકના ખેડૂતોની દશા માઠી છે. ઘેડમાં કઠોળ, મગ, જુવાર અને ચણાનું વાવેતર થાય છે. મગફળી પકાવતા ખેડૂતો સૌથી વધુ હાલાકીનો સામનો કરી રહ્યા છે. મોટા ભાગના ઘેડમાં તો વાવેતર થયું જ ન હતું અને જ્યાં મગફળીનું વાવેતર થયું ત્યાં હવે ખેડૂતોને રડવા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી. આ દર વર્ષનો સવાલ છે. ત્યારે કોંગ્રેસ પણ પૂછે છે કે કેમ તંત્ર ઉકેલ લાવી શકતી નથી? દર વખતે આ લોકોને આફતમાં મૂકી પાણી ઉતરી જાય પછી દર વર્ષે અહીંયા રોડ બનાવે, રસ્તા બનાવે, નદીમાં દિવાલ બનાવે અને આ દિવાલ દર વર્ષે તૂટે, આ રોડ દર વર્ષે તૂટે, આ પાડા દર વર્ષે તૂટે અને એમાંથી એ ભ્રષ્ટાચાર કરે અને એમાંથી એના ઘર હાલે છે. મૂળ કારણ આ છે. ત્યારે જો સરકારની સાચી દાનત હોય તો એક જ વર્ષની અંદર ઓજતમાં ક્યારેય પૂર ન આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવું છે. ઘેડને લઈને રાજકીય નિવેદનો ખૂબ થયા. હવે કિસાન કોંગ્રેસ પણ મેદાને છે. ઘેડનો મુદ્દો સંસદમાં ઉઠ્યો હતો. ઘેડ મુદ્દે હાલના સાંસદ મનસુખ માંડવિયાએ પણ બાંહેધરી આપી હતી કે આ વખતે પાક્કી દિવાલ હશે, પાક્કો બંદોબસ્ત હશે, જેથી પૂરના પાણી નહીં આવે. પરંતુ પરિણામ આવું આવ્યું નથી. કોંગ્રેસે તો કોંગ્રેસમાંથી ભાજપમાં જઈને ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણીને પણ ઘેર્યા છે. કારણ કે દર વર્ષે પૂરમાં પહોંચનારા ધારાસભ્ય હવે કહેશે કે તેઓ જ પૂરમાં ફસાયા છે, એટલે લોકોની મદદ કરવા પહોંચી શકતા નથી.
પૂરમાં ફસાયેલા છે કે ભાજપમાં ફસાયેલા છે? કારણ કે જ્યારે કોંગ્રેસમાં આ જ ધારાસભ્ય હતા ત્યારે એ વરસાદ પડે ને બીજા દિવસે પહોંચી જતા હતા, ત્યારે એમ કહેતા હતા કે અમારી સરકાર નથી એટલે મારું કંઈ ઉપજતું નથી. અત્યારે સરકાર તમારી છે, તમે ધારાસભ્ય છો અને તમે કેમાં ફસાયેલા છો? જવાબ આપો ને. પૂરમાં ફસાયેલા છો કે ભાજપમાં ફસાયેલા છો? સાચો જવાબ આપો. જનતા તમારી રાહ જોઈ છે. સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય યુદ્ધ ચાલ્યા કરે છે, પરંતુ જરૂર છે માત્ર ને માત્ર કાયમી સમાધાનની. કેમ 3 દાયકાથી ગીડની આ સમસ્યા કોઈને દેખાતી નથી? કેમ 3 દાયકાથી પૂર છતાં કોઈ કાયમી ઉકેલ નહીં? સંસદમાં મુદ્દો ઉઠ્યો છતાં કાર્યવાહી કેમ નથી થઈ? સાંસદ કે ધારાસભ્ય કેમ ગીડ પંથકમાં ફરક્યા નથી? 30 વર્ષમાં હજુ સુધી કોઈ ઉકેલ તંત્રને મળ્યો નથી. સ્થાનિકો ઉકેલ આપે છે, કેમ વાત સાંભળતા નથી? શું જાણી જોઈને ઘેડને પૂરથી પીડિત રખાઈ રહ્યો છે? વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ.